પાટણના રાધનપુરના મોટી પીપળીમાં કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે। અતિભારે વરસાદને લઈને માઇનોર કેનાલમાં વરસાદી પાણી છોડવામાં આવતા જ કેનાલ તૂટી ગઈ છે। કેનાલમાં છોડેલા પાણી ખેતીની જમીનમાં ફરી વળતા જ ખેડૂતોને નુકસાન થયું છે। નુકસાન સામે વળતરની માંગ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। અડદ, જુવાર, બાજરી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનું સર્વે કરી સહાય આપે તેવી માંગ કરાઈ છે। અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને આર્થિક વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી રહી છે। મારા ગામમાં 500 થી 700 એકર જમીનમાં નર્મદા વિભાગના કારણે કેનાલના કારણે હજારો એકરમાં પાણી ફરી વળ્યા છે અને પાક નિષ્ફળ ગયેલા છે। અડદ, તુવેર, બાજરી આ બધું વાવેતર થયેલું હતું, ટોટલ 100% અમારા ગામમાં કેનાલના પાણીના આવવાના કારણે અમારે નિષ્ફળ ગયેલા છે। તો સરકાર સરને અમારી વિનંતી છે કે અમને યોગ્ય વળતર આપે। આ પાણી કેનાલ દ્વારા છોડવામાં આવેલું અને અમારા મોટી પીપળી ગામમાં દરેક ખેતરમાં 500-700 એકરમાં ફરી વળ્યું છે। ના, વરસાદી પાણી કેનાલ દ્વારા બધું આવેલું પાણી। આ વરસાદી પાણી કેનાલમાં બધું છોડી દીધું અને ખૂબ નુકસાન થયું છે અમારે, બરોબર। આ 500-700 એકરમાં અડદ, જુવાર, બાજરી બધું આવેલું હતું, બધું બળી ગયું અને કોઈ વર્ષે કેનાલ સાફ સફાઈ કરવામાં આવતી નથી। માંગણી વર્ષ કેનાલ સાફ સફાઈ થાય, રિપેરિંગ થાય, જે કેનાલ ક્લિયર રહે સાહેબ, તો નહીં તૂટે અને આ નુકસાનીનું યોગ્ય વળતર સરકાર આપે એવી અમારી અપીલ।